لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. الفكر مرآة الصوفياء. صل على محمد وآل محمد. मौलाए मुत्तकियान हजरत अली अलैहिस्सलाम एक हदीस में इरशाद फरमावे છે કે ફિક્ર ઇન્સાનનો ચોખ્ખો અરીસો છે. આ હદીસનો તર્જુમો લગભગ આપણે 8-9 દિવસ ત્યાં કે ઉપર સાંભળી રહ્યા છીએ, પરંતુ ઘણી વખત ખબર પડી આવે કે આ હદીસ કહેવાનો મકસદ જે છે એ નથી સમજ્યા. મૌલાએ કાયનાતની હદીસ જે વાત કરી આપણે કે ઇન્સાનની ફિક્ર એનો ચોખ્ખો અરીસો છે. આપણે સેમ્પલ જમાતમાં એકબીજા સાથે મળીને રહીએ છીએ. પૂરું વર્ષ પૂરું વેટાઈ જાય છતાં પણ આપણો મોમીનભાઈ કેવો છે એના વિશે આપણને ખબર નથી પડતી. એની ફિક્ર આપણને ખબર નથી પડતી. પરંતુ જ્યારે માહે મુહર્રમ અથવા તો માહે રમઝાન આવે છે ત્યારે આપણને ખબર પડી જાય કે આપણો મોમીનભાઈ કઈ ફિક્રનો માણસ છે. કેવી રીતે ખબર પડે? માહે મુહર્રમ અને માહે રમઝાન આવે આપણા સમાજમાં કજિયા શરૂ થઈ જાય. ત્યાંથી આપણને ખબર પડે કે આપણા મોમીનભાઈની ફિક્ર કેવી છે. દરઅસલ આપણે આપણી ફિક્ર નથી બતાવતા, બલકે આપણે આપણી જાત અને અવકાતને બતાવીએ છીએ. આપણે 8 દિવસ સુધી મજલિસ સાંભળી, તેમ છતાં જરાય અસર ના થયો અને બરબારા ઓરતોમાં કજિયા થઈ પડ્યા. બહુ શરમજનક વાત કહેવાય કે આ નામે હુસૈન અલૈહિસ્સલામનો મહિનો કહેવાય, મઝલૂમિયતનો મહિનો કહેવાય, સબ્રનો મહિનો કહેવાય, રિસ્પેક્ટનો મહિનો કહેવાય, અઝાદારીનો મહિનો કહેવાય. તેમ છતાં આપણે આવા કજિયા કરીએ. ખરેખર એક નાક કપાવા જેવી વાત છે. મારી જેવો એક મડાગાસ્કરથી આવી અને જોઈ જાય કે આપણી ફિક્ર સમાજની આવી છે તો એ તમારી સમાજ માટે શાયદ શરમજનક વાત કહેવાય. એક સવાલ આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ मौलाए मुत्तकियान हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम एक हदीस में इरशाद फरमावे છે અને આ વસ્તુ મોલાએ કાયનાત જે હદીસ હમણાં બયાન કરવા જાઉં છું
એ દરઅસલ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એક ફિક્ર છે. અહલે બેત અલૈહિસ્સલામની ફિક્રોમાંથી એક ફિક્ર છે કે જે આપણા સામે રાખવા ચાહે છે, અને એ ફિક્રનું નામ છે દીનની હિફાજત. મૌલાએ મુત્તકિયાન ફરમાવે છે, યા અય્યુહન નાસ દીનુકુમ દીનુકુમ, એ લોકો તમારા ધર્મને બચાવો, તમારા ધર્મને બચાવો. શા માટે ઇમામ ફરમાવે છે? ઇમામ ફરમાવે છે فإن السيئة خير من الحسنة في غيره. કારણ કે અગર જો તમારો ધર્મ સલામત હશે, તમારો દીન સલામત હશે, અને એ સલામતી દીન સાથે અગર જો તમારાથી કઈ ગુનાહ થઈ ગયા, કઈ ભૂલ થઈ ગઈ, તો એ ભૂલ એ ગુનાહ સારો એવી વસ્તુ કરતા, એવી નેકી કરતા કે તમે બેદીન હોય અને તમે નેકી કરવા નીકળો. એક વસ્તુ છે કે આપણે પાસે ધર્મ સલામત હોય અને આપણે ગુનાહ થઈ જાય. એક વખત છે આપણો ધર્મ નથી અને આપણે નેકી કરીએ છીએ. તો આ બે વસ્તુમાં કઈ વસ્તુ સારી? મૌલાએ કાયનાત ફરમાવે છે કે તમારો દીન સલામત હોય અને ગુનાહ થઈ જાય તો એ સારી વસ્તુ છે. આ ફિક્ર આપણામાંથી ઘણાને લાગુ પડે છે. ઘણા માણસો કહેતા હોય છે કે હું ખુદાને નથી માનતો, હું નમાઝ નથી પડતો, હું ઇમામ બારગાહમાં નથી આવતો, પરંતુ હું ઘણા નેક કાર્યો કરી નાખું છું. હું ગરીબોનું બહુ ધ્યાન રાખું છું, હું જે છે લોકોની મદદ કરું છું, હું સરકારમાં આટલા પૈસા આપું છું ગરીબોને દેવા માટે, હું મારો બધો હિસાબ કિતાબ ચોખ્ખો રાખું છું, હું ઝકાત અને સદકો રોજ કાઢું, ભલે હું નમાઝ નથી પડતો, ભલે હું ખુદાને નથી માનતો. મૌલાએ કાયનાત કહે છે કે એવી નેકીઓ તમને કઈ કામ નથી લાગવાની અગર જો તમારો ધર્મ સલામત નથી. અને અગર જો તમારો ધર્મ સલામત છે અને ક્યારેક ભૂલ થઈ ગઈ તો એ વસ્તુ સારી છે. શું? કારણ કે ધર્મ સલામત હશે અને ગુનાહ થશે તો ખુદાવંદી આલમ એ ગુનાહને માફ કરી દેશે. ખુદા ગફૂર રહીમ છે, એ વસ્તુ તોબાથી માફ થઈ જાય એમ છે. પરંતુ અગર ધર્મ સલામત ના હોય અને આપણે નેકી ઉપર નેકી કરે જઈએ તો પછી એ નેકી અલ્લાહની બારગાહમાં કબૂલ નથી થવાની. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે મુશરિકો અને કાફિરોના અમાલ, નેક અમાલ જે હશે એ હબત થઈ જશે, એ જે છે ઝાહિર થઈ જશે. આ વસ્તુ એક જગ્યા ઉપર મેં પડી ત્યારે મારો સવાલ આવ્યો હતો. એ સવાલ ના આવે એટલે ખુલાસો કરી નાખો કે મૌલાના અમાલ કાફિરોના રદ થઈ જશે. મેં કીધું હા, રદ થઈ જશે. તો કે હાતિમ તાઈનું શું? હાતિમ તાઈ આટલી સખાવત કરી તો ખુદા એને જહન્નમની આંખથી નજાત આપી. મેં કહ્યું ભાઈ, ખુદાવંદી આલમે એ હાતિમે તાઈની જે નેક અમાલ હતા એના બદલામાં ખુદાએ એને જન્નત નથી આપી. બીજી વસ્તુ કે ખુદાવંદી આલમે એને જહન્નમમાં જ રાખ્યો છે, પરંતુ ખુદાવંદી આલમે પોતાની ગોફરાનિયત થકી, રહેમાનિયત થકી એને આટલી ફેસિલિટી આગળ આપી કે એક પંખો આપ્યો કે જે જહન્નમની આગથી એને થોડીક રાહત અને શાંતિ મળે. બાકી આનાથી વધારે કઈ નથી. ટૂંકમાં કહીએ તો ઇન્સાન કુફરની હાલતમાં અગર કોઈ નેકી કરે છે તો એ નેકી બરબાદ થઈ જશે. હા બેટા અમાલ કુરાન કરીમને આવ્યો કે એના અમાલ હફ્ત થઈ જાય છે. પરંતુ આપણે અગર જો ગુનેગાર છીએ અને અલ્લાહની બારગાહમાં તૌબા કરીએ છીએ તો ખુદાવંદી આલમ એ ગુનાહને માફ કરે છે. ખુદાવંદી આલમ કહે છે લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબ જમીઆ, કે અલ્લાહની રહેમતથી માયુસ ના થાઓ. ખુદાવંદી આલમ તમારા દરેકે દરેક ગુનાહને માફ કરવા માટે તૈયાર છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ કહેવાનો મકસદ એ છે કે આપણા ધર્મને આપણે સાચવવો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
અગર આપણો દીકરો કતલ થાય છે તો એના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે આપણા ધર્મને સાચવીએ. અગર આપણો માલો દોલત લૂંટાય છે એના કરતા પણ બહેતર એ છે કે આપણે ધર્મને સાચવીએ. હતા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર તરફ વાત કરીએ તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો મદીનાથી નીકળવાનો મકસદ જ આ છે. ઇમામ જેવી રીતે કુફામાં પોતાના સફીરને મોકલે છે, મુસ્લિમ ઇબ્ન અકીલને, એવી રીતે એક સફીર ઇબ્રાહિમ નામના માણસને બસરા મોકલે છે. અને બસરા માટે જે કાગળ લખે છે ઇમામ આ જુમલો લખે છે. બસરા વાળાઓને સલામ કરે છે અને પછી લખે છે, અલા વ ઇન્ન સુન્નતા કદ ઉમીત, કે એ અહલે બસરા, ઉઠો જાગો અને જુઓ કે રસૂલની સુન્નત મરી ગઈ છે. રસૂલની સુન્નતને ભૂલાવી દેવામાં આવી છે. વ ઇન્નલ બિદઅતા કદ ઉબિયત, અને બિદઅત જે છે, જે વસ્તુ ધર્મમાં નહીં હતી એ વસ્તુ ધર્મમાં દાખલ કરી દેવામાં આવી છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર એ છે કે ધર્મને બચાવે. અગર જો સુન્નત મરી ગઈ છે તો સુન્નતને જીવતી કરે. કઈ સુન્નત મરી ગઈ? ઘણી બધી સુન્નત મરી ગઈ. મઝલૂમો સાથે, ગરીબો સાથે સારો વ્યવહાર કરવો એ ચાલી ગયો હતો. અહલે બેત અલૈહિસ્સલામની સાથે મોહબ્બત રાખવી રસૂલની સુન્નત હતી, મરી ગઈ હતી. અહલે બેત અલૈહિસ્સલામનો રિસ્પેક્ટ કરવો આ સુન્નત પણ સમાજમાંથી ચાલી ગઈ હતી. ઘણી બિદઅત જે વસ્તુ દીનમાં નહીં હતી એ દીનમાં દાખલ કરી દેવામાં આવી. કઈ વસ્તુ દાખલ કરવામાં આવી? યઝીદ કે જે ઝાલિમ, યઝીદ કે જે શરાબખોર, યઝીદ કે જે બંદરથી, વાંદરાથી, પંખીથી રમત કરવા વાળો, દીનને લહવો લાઈફ તરીકે રહેવા વાળો, એ ખલીફા બનીને આવે છે. જ્યારે કે ખુદાવંદ આલમ કુરાનમાં ચોખ્ખી વાત કરે છે કે આ ખિલાફત અને ઇમામતનો ઓહદો ઝાલિમીન સુધી નહીં પહોંચી શકે, પરંતુ ઝાલિમ અત્યારે મુસલમાનોનો ખલીફા બનીને બેઠો તો આ બિદઅત જીવતી કરવામાં આવી. ઘણી બિદઅતો દીનમાં રાખવામાં આવી. બૈતુલ માલનો ગેર ઉપયોગ, પોતાના સગાઓને ઉપયોગ, આ બધી વસ્તુ ધર્મમાં નાખવામાં આવી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો એક જ મિશન, એક જ વાત કરે છે, આ બસરા વાળાઓ મારો સાથ આપો, આ બે વસ્તુ અહીંયા થઈ રહી છે એને હું સરખી કરવા જાઉં છું, સુન્નતને ફરી જીવતી કરવા જાઉં છું, બિદઅતને મિટાવવા જાઉં છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું કરબલાનું મિશન જ આ છે કે ઇસ્લામને જીવતો કરે, દીનની હિફાજત કરે. અગર જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને હુકુમત કરતી હોત, ઘણા લોકો કહે છે કે ઇમામે હુસૈન જે છે મદીનાથી નીકળ્યા હુકુમત માટે. અરે ભાઈ, હુકુમત તો બૈઅત સાથે આવવાની હતી. અગર બૈઅત કરી લે તો જે વસ્તુ જોતી હોય ઇમામે હુસૈનને મળવા માટે તૈયાર હતી, પરંતુ નહીં. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો મકસદ જે છે એ દીનની હિફાજત છે. હવે આપણે આપણા તરફ જોઈએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને દીનની હિફાજત બાબતે તો ઘણી વ્યાધિ હતી, પરંતુ હું એક અઝાદાર, હું એક હુસૈનનો ચાહવા વાળો, મને પૂરા ઇસ્લામને નહીં બલ્કિ મારા ધર્મની મને ફિકર પડી છે. હું મારા ધર્મને કે કઈ જગ્યાએ સાચવું છું. શું એવું નથી કે જયારે દુનિયા મારી સામે આવે છે તો હું મારા ધર્મને ભૂલાવી દઉં છું? ક્યાંક એવું નથી કે જ્યાં મને દુનિયાનો ફાયદો મળે છે ત્યાં હું મારા ધર્મને વહેંચી નાખું છું? કંઈક એવું નથી બનતું કે મને બે ફાયદા માટે હું મારા ધર્મની કસમ ખાઈ નાખું છું? ઘણી મારા નુકસાન અને માલના ખોટને છુપાવવા માટે હું મારા ગ્રાહક સાથે ખરાબ વ્યવહાર કરી નાખું છું અને મારા ધર્મની કસમો ખાઈ લઉં છું? એવું નથી બનતું. આપણે ઘણી જગ્યાએ એવા પ્રોબ્લેમ કરી બેસીએ છીએ કે આપણે આપણા ધર્મને વહેંચી મારીએ છીએ, ધર્મને અસલત બોલાવી દઈએ છીએ. અને જે ઇન્સાન
પોતાના ધર્મને ભૂલાવી દે, પોતાના ખુદાને ભૂલાવી દે, ખુદાવંદે આલમ એને 5 નુકસાનમાં મુબતલા કરે છે, 5 વસ્તુમાં મુબતલા કરે છે. મારી આજની મંજિલ અને આવતીકાલની મંજિલ આ 5 બાબતો ઉપર છે કે આપણા માટે કેટલું જરૂરી છે કે આપણે આપણા ધર્મની સાચવણી કરીએ. અગર જો ધર્મ સચવાઈ ગયો તો બધી વસ્તુ સચવાઈ ગઈ. ઘણી વખત આપણે શું થાય છે, સાસુઓના ઝઘડામાં આપણો ધર્મ ચાલ્યો જાય. ઘણી વખત બાપ દીકરાના ઝઘડામાં આપણો ધર્મ ચાલ્યો જાય. ઘણી વખત મા દીકરીના ઝઘડામાં આપણો ધર્મ ખોવાઈ જાય. ઘણી વખત આપણે જે છે આ સમાજની ખુરશી માટે આપણે આપણા ધર્મને ખોઈ નાખીએ છીએ. ઘણી વસ્તુ આપણાથી થાય છે. પ્રોબ્લેમ આપણે થાય છે. આપણે બીજાના ધર્મને આપણે હજી એમ વાત કરતા હોય કે આપણે આ ધર્મ જે છે ધ્યાનમાં બાકી રાખવાનો છે, આવતી નસ્લને ધર્મ દેવાનો છે. પરંતુ શું તમે તમારા ધર્મને સાચવો છો કે એ તમે તમારા ધર્મને વારસામાં તમે તમારા ઔલાદને આપી શકો? ઘણી વખત ઇમામ બારગાહમાં પણ આપણે ગાળાગાળી શરૂ કરી દઈએ છીએ. આ આપણો ધર્મ. ઘણી વખત આપણે જે છે બુઝુર્ગોનો એહતરામને છોડી દઈએ છીએ અને જેમ તેમ બોલી નાખીએ છીએ. શું આનાથી ખુદા ખુશ થાય? શું આ આપણા ધર્મની સાચવણી? ખુદાવંદ આલમ કહે છે કે 5 વસ્તુમાં જે છે હું મુબતલા કરીશ. એમાં સૌથી પહેલી વસ્તુ કે જે ફરમાવે છે આપણે મુહમ્મદ વ આલી મુહમ્મદ વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ. ખુદાવંદ આલમ ફરમાવે છે કે એવા ના બનો કે જે લોકોએ ખુદાને ભૂલાવી દીધા છે. આ વાત કરવા પહેલા એક હદીસ યાદ આવે છે. હદીસ કહેતો જાઉં કે મૌલાએ મુત્તકિયાન હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે તમારી જિંદગીમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે 2 વસ્તુને સાચવી રાખો અને 2 પાયાને ખરાબ થવા ના દો. એક ઘર હોય, દાખલા તરીકે આ મસ્જિદ પાયા ઉપર ઉભું છે, પિલોર ઉપર ઉભું છે. હવે એના પિલોર ખરાબ થઈ જાય તો શું થાય? આખી ઇમારત જે છે એ નાબૂદ થઈ જાય. મૌલાએ કાયનાત પણ કહે છે અકીમુ હાઝિહિલ અમુદૈન કે આ 2 પિલોર જે છે એને પકડી રાખો, એને સાચવી રાખો. વઅવકિદુ હાઝૈનલ મિસ્બાહૈન અને 2 દીવા જે છે એને હંમેશા રોશન રાખો, એને જે છે બુઝાવવા ના દો. અગર જો એ પિલર ખરાબ થઈ જશે તો ઇમારત ખરાબ થઈ જશે અને એ 2 દીવા બુઝાઈ જશે તો અંધારું થઈ જશે. એ 2 પિલર અને 2 દીવા ક્યાં છે? મૌલાએ કાયનાત ફરમાવે છે એક દીવો ખુદાની વહદાનિયત છે, એક દીવો જે છે ખુદાના એક્યતા છે, ખુદાની એકતા છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ જે આપણે કહીએ છીએ અને બીજું છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને રસૂલ માનવા. અગર જો આ 2 વસ્તુ તમારી જિંદગીમાં સલામત રહી તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ જયારે ખુદા ભૂલાનો, જયારે રસૂલની સુન્નત ભૂલાની, ત્યારે જિંદગી ભરના પ્રોબ્લેમ તમારી જિંદગીમાં આવશે. એમાંથી પહેલું નુકસાન જે ખુદા ફરમાવે છે વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ, એવા ના બનો કે જે લોકોએ ખુદાને ભૂલાવી દીધો છે. અગર જો ખુદાને ભૂલાવી દેશો તો શું થશે? ફઅન્સાહુમ અનફુસહુમ કે જે લોકોએ ખુદાને ભૂલાવી દીધો એ લોકોએ પોતાની જાતને ભૂલાવી દીધી. દરઅસલ ખુદા નથી ભૂલાવો, બલકે પોતાની જાત ભૂલાઈ ગઈ છે. અને જે ઇન્સાન પોતાની જાતને ભૂલી જાય તો પછી હવામાં ઉડવા માંડશે કે હું કઈક છું, હું કઈક મોટો માણસ છું, મને સલામ કરવી જોઈએ, મને આમ થવું જોઈએ. અને ખુદાવંદ આલમ એ લોકો માટે ફરમાવે છે ઉલાઇકા હુમુલ ખાસિરૂન. આ એ લોકો છે જે નુકસાનમાં છે. માટે કોશિશ કરીએ આપણે કે ખુદાને ના ભૂલાવીએ, આપણા ધર્મને ના ભૂલાવીએ. દરઅસલ આપણે આપણી જાતને ના ભૂલાવીએ. એક સલાત આપણે
અને ત્યારે ઇન્સાન પોતાની જાતને ભૂલાવી દે છે. હાલત કેવી થાય છે? હૈવાન જેવી, એનિમલ જેવી હાલત થાય છે. હતા કે એનિમલ કરતા પણ બદતર, પ્રાણી કરતા બદતર. કે ભાઈ બદતર આપણે દરેક હૈવાનમાં એક એક સિફત જોશું કે સારી સિફત છે. ગાયને જોઈ છે, બળદને શું કે છે? બળદને જોઈએ છીએ કે આપણે એની સામે ઉભા રહીએ તો પોસિબલ ઢીક મારે. ઢીક એટલે તો સમજો છો ને ગુજરાતીમાં? ચીંગડું મારે, આપણને હાડકું તોડી નાખે, વાંસો તોડી નાખે. પરંતુ એની સાથે ભલે આપણને ઢીક મારે છે, માથું મારે છે, પરંતુ એની સાથે સારી સિફત બળદની ઈ છે કે આપણને ખેતરમાં ઘણી જગ્યાએ કામ લાગે છે. આપણે અહીંયા નાત કરવી હોય તો બળદનો ગોશ્ત બહુ કામ લાગે. સરસ મજાનો નામ યાદ થાય. અગર ગોશ્ત ના હોય તો ખાલી લાગે કે કોરું કોરું ખાઈએ છીએ. બીજી વસ્તુ આપણે લઈએ, ગધેડો. આપણને એમ થાય ગધેડો છે, અવારનવાર એવો અવાજ કરે કે આપણા કાન પાકી જાય. અને સૌથી ખરાબ અવાજ હોય જાનવરોમાં તો ગધેડાનો અવાજ. પરંતુ એમ છતાં એના સાથે સારી સિફત ઈ છે કે આપણને સવારીમાં કામ લાગે છે. મોંઘે ઉપર ચડવું હોય તો આ ગધેડો કામ લાગે છે કે આપણો ભાર લઈ અને ચડી જાય છે. હજી આ દુનિયામાં ગધેડો એવો જ ઉપયોગી છે જેવો પેલા હતો. અત્યારે એમ નથી કે આપણી પાસે વાતચીત આવી ગઈ, ગાડી આવી ગઈ તો આપણે ગધેડાને ભૂલી ગયા છીએ. નહીં, ઘણા ગામડાઓમાં હજી ગધેડો એટલો જ ઇમ્પોર્ટન્ટ રાખે છે કે જેટલો પેલા હતો. તો ભલે ગધેડાની સિફત ખરાબ અવાજ કાઢવાની છે, પરંતુ સાથે સાથે આપણને ફાયદો પહોંચાડે છે. મધમાખી આપણને કરડી જાય તો આપણને ખંજવાળીને આપણને એટલો મોટો ફરફોલો કરી નાખે છે, એટલું જામતો થઈ નાખે છે. પરંતુ એ જ માખી આપણને કરડે છે તો સાથે સાથે મધ જેવી મીઠાશ પણ આપણને અદા કરે છે. હજી એક મિસાલ લઈએ, સાપ અને વીછીની. સાપ જે છે એ કરડે છે તો આપણને મારી નાખે છે. ઘણા સાપ કોબરા જે એવા હોય છે કે ઇન્સાનને કરડે, ઇન્સાનનું મોત થઈ જાય છે. પરંતુ જે ઝેરથી આપણને કરડે છે એ જ ઝેર આપણને અત્યારે કાંસરની દવામાં કેટલું ઉપયોગી નીવડે છે. એ જ ઝેર અત્યારે કેટલાય એરોમાં વેચાય છે. કેટલું મોંઘું ઝેર હોય તો એ સાપનું ઝેર કેટલી જગ્યાએ કામ લાગે છે. ખુદાવંદે આલમની કોઈ એવી મખલુક નથી આ હૈવાનો અને એનિમલ્સમાં, એવી કોઈ મખલુક નથી કે જે આપણને નુકસાન પહોંચાડતી હોય તો સાથે ફાયદો ના પહોંચાડતી હોય. દરેક મખલુક આપણને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય છે. પરંતુ આ ઇન્સાન જયારે ખુદાને ભૂલે છે, જયારે પોતાની જાતને ભૂલે છે તો પછી ઇન્સાન કોઈને ફાયદો નથી પહોંચાડતો, બલકે ફગત નુકસાન જ પહોંચાડે છે. એક સવાલ આપણે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. તો આપણે ઘણી જગ્યાએ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એવું ના બને કે આપણે આપણી જાતને ભૂલી જઈએ. અને આ આખરી જમાનો છે. અગર જો આ આખરી જમાનામાં આપણે પોતાની જાતનો ખ્યાલ ના રાખ્યો, આપણે પોતાના ઈમાનને હિફાજત ના કરી તો પછી કોઈને શીખવા કરવાની જરૂર નથી કે આના કારણે અમારો ધર્મ બરબાદ થયો. નહીં, તું તારી જાતનો ખુદ જિમ્મેદાર છો કે જે તારી જાતે તારા ઈમાનને બરબાદ કરી નાખ્યો. અને આખરી જમાનામાં જ્યાં ગુનાહ કરવાની ફેસિલિટી આટલી વધારે છે કે ઇન્સાન સવારે ઘરની બહાર નીકળે તો જરૂરી નથી કે સાંજે જયારે ઘરે પાછો આવે તો એનું ઈમાન સલામત હોય. આખરી જમાનામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઇન્સાન પોતાના દીનની હિફાજત કરે, પોતાના ધર્મની સાચવણી કરે. અલ્હમ્દુલિલ્લાહ, આ સેમ્પલ જમાતમાં જે દુઆ પડાય છે નમાઝ બાદ, યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક, આ દુઆ જે છે આખરી જમાના માટે બહુ ઇમ્પોર્ટન્ટ દુઆ છે. કારણ કે આનાથી ઈમાન બચે છે, ઈમાનની સલામતી રહે છે. નહીતર હાલત કેવી થાય, એક ઓલા મિસ્કનો શિકાર કરવા વાળો
હરણમાંથી મિસ્ક કાઢવા વાળાની હાલત જેવા શિકારી જેવી થાય છે અને આપણી હાલત હરણ જેવી થાય છે. મિસ્ક હરણમાં થાય છે. હરણને શું કહેવાય છે? શેર. એ જંગલમાં જયારે તેનું મિસ્ક ખીલે છે ત્યારે પૂરું જંગલ જે છે મહેકી ઉઠે છે. એવી જ રીતે જયારે મોમિનનું ઈમાન ખીલે છે ત્યારે પૂરું જગ જે છે એના ઈમાનથી મુનવ્વર થતું હોય છે. પરંતુ શિકારી જે છે પાકીને બેઠા હોય છે કે એ મિસ્કને હાંસલ કરી લો માટે શું કરે છે? ઝાડ બિછાવે છે. અને જેવું આ હરણ એ ઝાડ તરફ આવે છે તો શું કરે છે? આ શિકારી જલ્દીથી એને પકડે છે, એનું મિસ્ક કાપી નાખે છે અને એને ઉભું કરી દે છે અને છોડી મૂકે છે. હરણ ભાગે છે. આ હરણને એમ થાય છે કે મેં મારી જાન બચાવી લીધી. પરંતુ એ હરણ, તને નથી ખબર કે જે તારી જિંદગીની સૌથી કિંમતી વસ્તુ હતી એ તું શિકારી પાસે મૂકીને આવી ગયો છે. એવી હાલત આપણી થાય છે કે દુનિયાના ઘણા શૈતાનો આપણા ઈમાનને તાકીને બેઠા હોય છે કે જ્યારે હાથમાં આવે આના ઈમાનને બરબાદ કરી દો. એને પાસે પૈસા પણ આપો, દોલત પણ આપો અને જાહો જલાલી પણ આપો, પરંતુ એનામાં સૌથી સારામાં સારી વસ્તુ જે ઈમાન છે એને લઈ લો. આપણી પાસે એમ થાય કે દોલત આવી ગઈ, હિકમત આવી ગઈ, આ વસ્તુ આવી ગઈ, ફલાણી વસ્તુ આવી ગઈ, પરંતુ સાથે સાથે વિચાર કરવાનો છે કે શું તારા પાસે ઈમાન બાકી રહ્યું છે કે નથી રહ્યું, કે પછી હરણની જેમ તું તારા મિસ્કને છોડીને આવી ગયો છે. કોશિશ કરવાની છે કે આપણે આપણી જાતને ના ભૂલીએ. અગર જો આપણે આપણી જાતમાં અબદિયતનો, ગુલામીનો અહેસાસ રાખ્યો તો કોઈ દિવસ આપણને પ્રોબ્લેમ બાકી નહીં થાય. પરંતુ જ્યારે આપણે કોશિશ કરી કે હું કઈક છું, હું એક પદરો છું, માને સલામ થવી જોઈએ, મારી ઇજ્જત થવી જોઈએ, તો પછી શરૂઆત થશે ઇન્સાનની પડતી. ઇન્સાન જ્યારે ભૂલી જાય છે કે હું અલ્લાહનો બંદો છું, જ્યારે ઇન્સાન ભૂલી જાય છે કે હું આ દુનિયામાં ઇબાદત માટે મોકલવામાં આવ્યો છું, જ્યારે એ ભૂલી જાય છે તો દર હક પોતાનો હેતુ અને પોતાનો મકસદ ભૂલી જાય છે અને પછી આ ઇન્સાન કોઈ કામનું નથી રહેતો. એક લાગ છે, બે બળદ ખેતરમાં કામ કરતા હતા. મારી અવાજ લગભગ આજે બહુ બેસી ગઈ લાગે છે, પરંતુ એક સલવાતનો એવો સાથ આપો કે અવાજ ઊંચી થઈ ગઈ. બળદ બંને છે તે ખેતરમાં કામ કરે. હવે બળદનું કામ આખું વર્ષ ના હોય, જયારે ખેડવાના હોય, જયારે જમીનને ખેતી માટે તૈયાર કરવાની હોય ત્યારે બળદ કામ લાગે. આ બે બળદ આમને બેઠા હતા, ખાધા પીતા હિસ્સા મારતા હતા. એમાં જે છે જમીન ખેડવાનો ટાઈમ આવ્યો. તર્જુમો કરતો જાજે, આ શબ્દો બધા હાર્ડ છે. ખેતરને શું કહેવાય, બળદને શું કહેવાય? વશ, બેસ. અને ખેતરને એગ્રીકલ્ચર. હવે એમાં કામ કરવું હતું. હવે આ બળદને ખબર પડી ગઈ કે આવતીકાલે આપણે કામનો દિવસ છે. તો એમાંથી એક બળદ કહે છે કે આપણે કામ નથી કરવું, કાંઈ ફાયદો નથી, આપણે કાલે બીમાર પડી જવું છે. બીજો બળદ કે એવું ના કરાય, આપણને કામ માટે તો અહીંયા રાખ્યા છે, આવું આપણે ભૂલી જઈએ આપણું કામ, આપણે આપણા કામથી ભાગીએ તો સારું ના કહેવાય. તો કે હું નથી આવવાનો. ઠીક છે. સવારે જેવો એના માલિકને સામેથી આવતા જોવે છે એટલે ઓલો આળસુડો બળદ પડી જાય છે, પોતાની આંખો ઉપર ચડાવી લે છે, જીભ બહાર કાઢી નાખે છે. છોકરાઓ ઘણા કરતા હોય છે ને, સ્કૂલે ના જવું હોય તો શું કરો તમે? મમ્મી પેટમાં દુખે છે, મમ્મી માથું દુખે છે, કરો છો ને? પણ અમારે જેવું નહીં કરતા. અમે તો તાવ લઈ આવતા. કેવી રીતે? બગલમાં ડુંગળી રાખી નાખે એટલે તાવ આવી જાય.
ખતરો કરજો કોઈ વખતે સલવાત વડે મોહમ્મદ વાલે મોહમ્મદ બચપનનો ખાતર આપતો હતો કારણ કે બગલમાં ડુંગળી રાખવાથી ઇન્સાનનું શરીર ગરમ થઈ જાય એમ લાગે કે તાવ આવે છે અને જયારે ઢીલા ઢીલા થઈ જાય એટલે મમ્મીને તો એમ જ થાય કે આજે આ બિચારાને તાવ આવે છે આજે સ્કૂલે નથી મોકલવો. આ બળદ પણ એમ કરે છે આંખું ચડાવી જાય છે જીભ બહાર કાઢી નાખે છે પડી જાય છે. ખેડૂતને એમ થાય છે કે આ બિચારો બીમાર પડી ગયો છે એટલે શું કરે છે એક બળદ લે છે અને એક પાડોશ માંથી બળદ માંગીને લાવે છે અને પોતાનું કામ ચલાવે છે. રાત્રે જયારે ઘરે આવે છે ઓલો બળદ ત્યારે ઓલો બીમાર પડી ગયેલો આળસુ બળદ પૂછે છે કે માલિક કઈ કહેતો તો મારા વિશે? તો કે કઈ નતો કેતો બિચારો. કે ઠીક છે તો કે કાલે તો આવીશ ને? તો કે કાલે નહીં આવું, કાલે આવી રીતે જ બીમારી નવાનું કાઢીશ. ઠીક છે. બીજે દી સવાર થયું એટલે વળી પાછો એ ઢોંગ શરૂ, વળી પ્રોબ્લેમ શરૂ. વળી બીજો દિવસે આ બળદ ખેડૂત છે એ માંગેલું બળદ લે છે અને ખેતી કરવાની શરૂઆત કરે છે. સાંજે પાછો આવે છે ઓલો બળદ ત્યારે પૂછે છે એટલે માલિક કઈ કહેતો તો મારું? તો કે કઈ નહોતો કહેતો બિચારો, પરંતુ હા એક ભૂસે સાથે વાત કરતો હતો, કસાઈ સાથે વાત કરતો હતો એટલે કે હવે તને કાપવાનો વારો છે. એવી જ હાલત આપણી છે કે જયારે આપણે આપણી જિંદગીનો મકસદ ભૂલી જઈએ છીએ અને અલ્લાહની બારગાહમાં કહીએ છીએ કે હું નમાઝ શા માટે પઢું, હું ધર્મ શા માટે કરું, તો પછી ખુદાવંદી આલમ કાંઈ નથી બોલવાનો, કાંઈ નથી કહેવાનો, પરંતુ જયારે મોત આવી જશે ત્યારે ચૂપચાપ જન્નતમાં નાખી દેશે. ચૂપચાપ જે છે એ ઓલા બળદની જેમ કસાઈને સોંપી દેવામાં આવશે. એને કાપી અને ઇમામ હુસૈન નો ન્યાસ થઈ જાય. એક સવાલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખૈર વાતને આગળ વધારીએ. બુશેરે હાફીની વાત કરીએ. મારો પૂરો થઈ ગયો છે એક જ વાત થઈ. બુશેરે હાફીની વાત કરી આપણે મસાઇલ તરફ જઈએ કારણ કે મારામાં પણ તાકાત નથી આવતી કે વધારે વાત કરી શકું. બુશેરે હાફી કે જે પોતાની જિંદગીનો મકસદ ભૂલી ગયો અને એ હાલતમાં છે શરાબમાં મસ્ત, મ્યુઝિકમાં મસ્ત, નમાઝથી ના કઈ લેવા ના દેવા, ધર્મથી કઈ ના લેવા ના દેવા, કોઈ વસ્તુ નહીં. એ જિંદગીની તમામ રંગીનીઓમાં આ બુશેર મસરૂફ છે. આપણા સાતમા ઇમામ કાઝિમ અલૈહિ સલાતો વસ્સલામ ત્યાંથી નીકળે છે મ્યુઝિકની અવાજ. ઇમામ ઉભા રહે છે. એવામાં એક ખનીઝ ત્યાંથી નીકળે છે, પૂછે છે કે આ કોનું ઘર છે? તો કે બુશેરનું ઘર છે. તો કે આઝાદ છે કે ગુલામ છે? કે આઝાદ છે, ગુલામ નથી. ઇમામ કહે છે કે આ આઝાદી છે એટલા માટે જ આ બધી છૂટછાટ એના ઘરમાં મોજૂદ છે. અગર જો પોતાની જાતને ગુલામ સમજતો હોત તો આવી માથાકૂટ ના હોત, આવી રંગીની ના હોત, આવી શરાબનો નશો ના હોત, આવી દુનિયામાં મસરૂફ ના હોત. આ औरत ઘરમાં જઈને એના માલિકને વાત કરે છે કે કોઈ આવીને મને આમ કીધું. એ પોતાની જાતમાં જોવે છે કે અત્યાર સુધી હું મારી જાતને ભૂલી ગયો હતો, હું મારી જાતને આઝાદ અહેસાસ કરતો હતો કે જ્યારે કે હું અલ્લાહનો અબ્દ છું. મારા વિચાર મારા ના હોવા જોઈએ, મારા ઈરાદા મારા ના હોવા જોઈએ. એ શરાબના જામને ફેંકે છે, ઉઘાડા પગે, ચપ્પલ પણ નથી પહેરતો, ઇમામની પાછળ જાય છે અને કહે છે કે મૌલા મને માફ કરો, તૌબા કરે છે. તો શું આપણે આપણી જાતમાં નથી વિચાર કરવાનો કે આપણે આપણી જાતને ભૂલી ના જઈએ? અને સૌથી બેસ્ટ વસ્તુ જે આપણે યાદ રાખવાની છે અને સાચવવાની છે એ આપણા ધર્મને સાચવવાની છે. કરબલાના મેદાનમાં જોઈએ આપણે એક સલાત
કરબલાના મેદાનમાં આપણે જોઈએ તો એવા સિપાહીઓ છે અલી અકબર કે જેને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે હે બેટા અકબર આપણે આગળ જઈએ છીએ મોત આપણો પીછો કરી રહી છે મોત આપણી પાછળ છે અલી અકબર અલૈહિસ્સલામ સૌથી પહેલી વસ્તુ જે પૂછે છે ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને તો એક જ વસ્તુ પૂછે છે કે બાબા શું આપણે હક ઉપર છીએ કે નહીં કહે છે બેટા અગર આપણે હક ઉપર નહીં હોય તો કોણ હક ઉપર હશે અલી અકબર કહે છે કે તો પછી પરવા નથી કે મોત આપણા ઉપર આવી પડે કે આપણે મોત ઉપર જઈ પડીએ સૌથી બહેતરીન વસ્તુ એ છે કે આપણે આપણા હક સાચવી રાખીએ આપણે હક ઉપર હોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ અલી અકબર ની સિફત જમાનામાં એ કે પોતાના ઘરની ઉપર એક દીવો એક મશાલ સળગતી રાખે છે રાતના વખતમાં કે કોઈ પણ ઇન્સાન મુસાફિર મદીનામાં નવું આવે અને રાતના વખતમાં આગળ પહોંચે તો આ મશાલ આ દીવાને જોઈ એ ઘર તરફ આગળ વધે કે અલી અકબર ભલે રાતના 2 વાગ્યા હોય રાતનો ગમે એટલો સમય થયો હોય ત્યારે અલી અકબર એમને કઈક સર્વિસ આપી શકે એની મહેમાન નવાજી કરી શકે એને રહેવા માટે ઘર આપી શકે ખાવા માટે વસ્તુ આપી શકે આ છે અલી અકબર નું દિલ આ છે અલી અકબર નું કલેજું કે જે માયાળુ જે દયાળુ કોઈની મુસીબતને જોઈ નથી શકતા કોઈને પરેશાન હાલમાં જોઈ નથી શકતા પોતાની રાતની નિંદરને બગાડે છે એટલા માટે કે એ મહેમાનોની મહેમાન નવાજી કરી શકે પરંતુ એ જ અલી અકબર સવારના વખતે છે પ્યાસની હાલતમાં એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબર ને કહે છે અલી અકબર મને ખબર છે કે તમે પ્યાસા છો મને ખબર છે કે તમે પણ મારી જેમ પ્યાસા છો પરંતુ સવારની નમાઝનો વખત થઈ ગયો છે મારી બહેન ઝૈનબની તમન્ના છે કે આ સવારની અઝાન તમે બલંદ કરો અલી અકબર કે જે સુરતમાં સીરતમાં રફતારમાં ગુફતારમાં રસૂલ ખુદાની શબીહ હતા જાણે અલી અકબર બોલતા હોય તો એવું લાગતું કે રસૂલ ખુદા બોલી રહ્યા છે હા દાદા અલી અકબર કહે છે બાબા અમુક ઝાકીરી નારીથી બયાન કરે છે કે બાબા હું અઝાન દઉં વાંધો નથી પરંતુ મારા અવાજમાંથી તાસીર આપો કે ખૈમામાં તમારી બહેન ઝૈનબ સાંભળે અને મારી આવાજને મદીનામાં મારી બહેન સુગરા સાંભળે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દુઆ કરે છે કે ખુદાયા અકબરની આવાજને મદીના સુધી પહોંચાડ સુગરાના કાનો સુધી પહોંચાડ અલી અકબર કિબલા રૂખ ઉભારે છે આવાજ દે છે અલ્લાહુ અકબર જનાબે ઝૈનબ રસૂલની આવાજ રસૂલની સદાને સાંભળે છે અલી અકબરના લહેજામાં સાંભળે છે હા રોવા માંડે છે કે હાય ઇસ્લામ અમારા ઘરથી બહાર નીકળ્યો અને આજે અમારા ઉપર ગુરબત છવાઈ ગઈ ત્યાં છોકરા અકબરની આવાજ સાંભળે છે એમ કહે છે વિચાર આવે છે કે શાયદ મારો ભાઈ મને લેવા માટે આવી ગયો
अजरुकुम अल्लाह, તમારા દિલોને કરબલા તરફ રવાના કરશો તો આવગમ જે આંસુ ખુદ બખુદ નીકળવા લાગશે. हाजदारो अली अकबर आवाज बुलंद करे छे, अशहदु अल्ला इलाहा इल्लल्लाह. सुगरा करनी बहार निकले छे. नानी उम्मे सलमा, मारो भाई अजान થઈ રહ્યો છે, મને લેવા માટે આવ્યો છે. હા, નાની ઉમ્મે સલમા કહે છે, બહેન દીકરી સુગરા, આ તારો વખત વહેમ છે. અકબર અત્યારે ક્યાંથી હોય? अज़ान आवाज मां अशहदु अन्ना मुहम्मद रसूलुल्लाह बदंजो. सुगरा मस्जिद नबी સુધી દોડે છે, જોવે છે કે આ તો બસ અકબરની આઝાન છે કે જે કરબલાથી આવી રહી છે. અહીંયા જનાબે ઝૈનબ ગિરિયા કરીને બેહોશ થાય છે. અકબરની આઝાનને રોકવામાં આવે છે. અને અકબર હવે અગર જો અઝાનને શરૂ રાખીશ, એવું ના બને કે ઝૈનબનો દમ નીકળી જાય. सुबह आशूर नमोदार થઈ. इमाम हुसैन अलैहिस्सलाम ના સાથીઓ ઇમામ ઉપર પોતાની જાનને નિછાવર કરવા લાગ્યા. હા, એ વખત પણ આવે છે કે જ્યારે અલી અકબર સામે આવે છે અને કહે છે, બાબા હવે મને પણ રણની ઇજાજત આપો. હું પણ મારી જાનને તમારા ઉપર નિછાવર કરું છું. અલી અકબર ને કહે છે, અરે બેટા અલી અકબર, રજા છે, જાઓ તૈયાર થઈ જાઓ, પરંતુ પહેલા ભૂમિ ઝૈનબથી રૂખસત થઈ આવો અને પછી તમે રણમાં જાજો. અલી અકબર આવે છે, જનાબે ઝૈનબ પછી આવે છે અને કહે છે, હે ભૂમિ અમ્મા, બસ હવે અકબર રણમાં જઈ રહ્યો છે, શહીદ થવા માટે જઈ રહ્યો છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બયાન કરે છે, હે બેટા અલી અકબર, 18 વર્ષ સુધી મેં તને પાળી પોસીને મોટો કર્યો, ઈ આ માટે કે તું મારા પાસે આવીને રણની ઇજાજત માંગે. જનાબે ઝૈનબ જ્યારે આ જુમલા બોલે છે, અલી અકબર આવાજ દે છે, હે ભૂમિ અમ્મા, અગર જો હું જીવતો રહી જાઉં અને રણમાં ના જાઉં અને કાલ સવારે તમારી માં ફાતિમા ઝહરા તમને સવાલ કરે કે આય ઝૈનબ, તને અકબર વાલો હતો કે હુસૈન વાલો હતો? અકબર તારો જીવતો રહી ગયો, મારો હુસૈન શહીદ થઈ ગયો, તો તમે શું જવાબ આપશો? જનાબે ઝૈનબ કહે છે, અલી અકબર ખુદા હાફિઝ, અલી અકબર ખુદા હાફિઝ. પરંતુ અલી અકબર, અમારી તમન્ના છે કે અમે એક ખૈમામાં ભેગા થઈ અને તારી ઝિયારત કરી દઈએ, કારણ કે તારો ચહેરો રસૂલના ચહેરા જેવો છે. અલી અકબર, અમે ચાહીએ છીએ કે રસૂલની ઝિયારત કરીએ, રસૂલના શબીહની ઝિયારત કરીએ. મુઆરિખ લખે છે કે હું જોતો હતો કે એક જવાન અલી અકબર ખૈમામાં જાય છે બીબીઓ પાસે, પરંતુ થોડી વાર થાય છે તો પડતો ઉઠે છે અને પાછો પડી જાય છે. હું વિચાર કરવા લાગ્યો કે આ ખૈમાથી કોઈ નીકળવા ચાહે છે, પરંતુ એને નીકળવા દેવામાં નથી આવી રહ્યું. મેં જોયું કે હા, જ્યારે એક જવાન ઘણી વાર પછી નીકળે છે તો બેહોશીની હાલતમાં નીકળે છે. અલી અકબર હતા કે જે મા બહેનોથી વિદા થઈને નીકળી રહ્યા છે. ઇમામે હુસૈન રસૂલના અમામાને અલી અકબરના માથા ઉપર રાખે છે, રસૂલની સવારી ઉપર અલી અકબરને બેસાડે છે, રસૂલના લિબાસને પહેરાવે છે, રસૂલની તલવાર હાથમાં આપે છે અને અલી અકબરને કહે છે, બેટા ખુદા હાફિઝ, બેટા ખુદા હાફિઝ. અલી અકબર
જઈ રહ્યા છે. ઇમામે હુસૈન અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે. અરે મારા માબૂદ ગવારે છે, હું મારા 18 વર્ષના એવા કડિયલ જવાનને મકસદમાં મોકલી રહ્યો છું, જે સુરતમાં, સીરતમાં, ગુફ્તારમાં, રફતારમાં રસૂલની સીરત છે, રસૂલની છબી છે. હા, અલી અકબર મેદાનમાં જાય છે. લડાઈ એવી લડાઈ કરે છે કે કોઈ હવે મુકાબલમાં આવતું નથી. અલી અકબરના હાથમાં આખું મેદાન છે. અલી અકબર ફરી ઇમામે હુસૈન પાસે આવે છે અને આવાજ દે છે, અરે બાબા જાન, પ્યાસથી ગળું સુકાઈ રહ્યું છે. અરે બાબા, હવે પ્યાસથી કલેજું ફાટી રહ્યું છે. બાબા, અગર થોડું પાણી મળી જાય તો પાંચે દુશ્મનોને દેખાડી દો કે હું અલી અકબર હુસૈન નો કેવો બહાદુર છું. ઇમામે હુસૈન કહે છે, બેટા અલી અકબર, અગર જો પાણી મોજૂદ હોત તો સકીનાની અને દશની આવાજ બલંદ ન થાત. અગર જો પાણી મોજૂદ હોત તો અલી અસગર જैसे પ્યાસો ના તડપતો. એ બેટા નજદીક આવો અને મારી હકીકની વીટી જે છે એ તારા મોઢામાં રાખ, કઈ ફાયદો થાય. અલી અકબર અંગૂઠીને મોઢામાં રાખે છે, પરંતુ કઈ ફાયદો નથી થતો. આ સદારો ઇમામે હુસૈન કહે છે, બેટા નજદીક આવ, મારી જબાનને તારા મોઢામાં લાવ કે શાયદ તને જરાક ઠંડક મળે. અલી અકબર ઇમામે હુસૈનની જબાનને પોતાના મોઢામાં લઈને કાપી નાખે છે. અરે બાબા મારા મોટા કરતા, મારા સવાલ કરતા તમારી સવાલ તો બહુ વધારે પ્યાસી છે. બાબા, તમારા મોઢામાં તો છાલા પડી ગયા છે. ઇમામે હુસૈન કહે છે, બેટા ખુદા હાફિઝ, નાના રસૂલે ખુદા તને હૌસે કૌસરથી સહેરાબ કરે. આ સદારો અલી અકબર જઈ રહ્યા છે અને એક 57 વર્ષનો બુઢો બાપ અલી અકબરની પાછળ છે. અલી અકબરને અહેસાસ થાય છે કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે, કોઈ મારી પાછળ આવી રહ્યું છે. અલી અકબર પાછું ફરીને જોવે છે તો 57 વર્ષનો બુઢો બાપ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરની પાછળ આવી રહ્યો છે. અલી અકબર સવાલ કરે છે, અરે બાબા, તમે તો મને ખુદા હાફિઝ કરી દીધું હતું, તમે તો મને રૂખસત કરી દીધો હતો. અરે બાબા, હવે શા માટે પાછળ આવો છો? અલી અકબર કહે છે, અરે બાબા, હવે પાછળ આવવાથી શું હોય? તો ઇમામે હુસૈન કહે છે, અરે અલી અકબર, કાશ તું સાહેબ औलाद હો તો તને ખબર પડે કે બાપનો કામ શું હોય છે. અલી અકબર મકતલમાં જાય છે, લડાઈ કરે છે. આ એક વખત આવે છે કે અલી અકબર જયારે ઘોડાથી જમીન ઉપર આવે છે ત્યારે એલાન થાય છે કે હુસૈન નો અકબર હવે જમીન ઉપર પડી ગયો છે. આવો બધા સાથે મળે, આ બધા નેજા અને તલવાર અલી અકબર ઉપર હુમલો કરે છે. અને ઇમામે હુસૈન ને દુશ્મની અલી અકબર ઉપર સાથે મળી અને વાર કરે છે. અલી અકબર આવાજ દે છે, યા અબદા અલૈકા મિન્ની સલામ. એ બાબા જાન, મારા આખરી સલામને કબૂલ કરો. અલી અકબરની આવાજ સાંભળે છે. ઇમામે હુસૈનની આંખોમાં અંધારું છવાઈ ગયું. હાય, ઇમામને હોશ નથી કે હવે કઈ તરફ જાય. હાય અલી અકબર, 18 વર્ષનો કડિયલ જવાન આવાજ દે.
इमाम हुसैन मकतल तरफ આગળ વધે છે પરંતુ કઈ દેખાતું નથી અંધારું છવાઈ ગયું છે હા વાસે છે આઈનાલી ઓ કઈશ મોલા અલી અકબર ને પુકારો છે કે આ મુસીબતના વખતમાં તમે કરાર ને પુકારો છો इमाम हुसैन आवाज देते अरे बेटा अली अकबर तारी आवाज ने बुलंद कर के तारी आवाज ने सहारे હું તારા સુધી પહોંચું હા इमाम हुसैन જેમ જેમ કરી અકબરના સરાને પહોંચે છે અકબર સાથે વાત કરે છે એ અકબર આખરી તમન્ના હોય તો બયાન કર કઈ વસ્તુ જોતી હોય તો બયાન કર હા હવે તારો આખરી વખત છે કહે છે બાબા એક તમન્ના છે બાબા એક તમન્ના છે કહે છે બેટા बताओ एक तमन्ना तो तारी पूरी ना કરી શક્યો હવે તારી બીજી તમન્ના શું છે એ મને બયાન કર હા અકબર કહે છે બાબા જ્યારે મદીનાથી નીકળ્યો હતો ત્યારે સુગરાને વાયદો કરીને નીકળ્યો હતો અરે સુગરા જરૂર તને લેવા આવીશ પરંતુ બાબા હવે મારી શહાદતનો વખત નજીક આવ્યો બાબા મને એક વખત સુગરાની ઝિયારત કરવા દીધો આ દાદારો इमाम हुसैन अली अकबर ની આંખોમાંથી ખૂનને સાફ કરે છે અને કહે છે બેટા હવે મારી આંગળી વચ્ચે જો હા અલી અકબર ને મદીના નજર આવે છે હા અલી અકબર કહે છે બાબા મદીના દેખાઈ રહ્યું છે કહે છે અલી અકબર હજી જો બાબા પાના બની હાશિમ દેખાઈ રહ્યો છે इमाम हुसैन કહે છે બેટા હાશિમ જરાક જો હા બાબા સોગરા આઈને સોગરા ઇમામ પૂછે છે બેટા શું જોવે છે કહે છે બાબા મારી બહેન સુગરા મારા કદમોના નિશાન ઉપર પોતાના રૂપ સામે રાખી आवाज नहीं रही थे वाली अकबरा इमाम हुसैन ની નજર એવામાં અલી અકબર ના હાથ ઉપર પડે છે અલી અકબર નો હાથ એમના સીના ઉપર છે ઇમામ હુસૈન કહે છે બેટા શું કઈ તકલીફ છે આ હાથ છે સીના ઉપર રાખ્યો છે અને તારા પગની એડીઓને જમીન ઉપર રાખી રહ્યો છે કહે છે બાબા મારી મુસીબત એવી છે કે તમે બરદાશ્ત નહીં કરી શકો કારણ કે તમે બાપ છો બાપજી કેવી રીતે જોવાય કે જવાન દીકરાના સીનામાં બરસીની અણી તૂટી ગઈ હોય ઇમામ હુસૈન હાથ હટાવે છે તાજું ખૂન છૂટવાની શરૂ થાય છે ઇમામ હુસૈન કહે છે બેટા અણીને અબ્બલજીના ફરને હું તારા કલેજામાંથી નીકાળું છું કે તેથી તને રાહત થાય આ દાદારો ઇમામ હુસૈન એક હાથને જમીન ઉપર ટેકે છે બીજા હાથને અલી અકબરના સીના ઉપર રાખે છે સરજીનો પર પકડે છે આવાજ છે બિસ્મિલ્લાહ વબિલ્લાહ મરજીનો મોકે દે છે આરે અલી અકબરનો ગલે છો આ મરજીનો મોકે દે બહાર આવી अली अकबर नीरो जन्नत तरफ परवाज करे थे आए बुलवा जवान दिकराने लाचाने उठावे थे आए
जवान निकलना लाचावे करी गुडावे तो करी करी नुबर लागी दे आवाज दे ए बदमाश मेरा बचाओ और यशवरी ना लाचावे उठाओ हे मामा को और यशवरा